તમે ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો, અમે તમારી સાથે છીએ. વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ પીએમ મોદીની ટ્વીટ. વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો, તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઈચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુસ્તી 50 કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલોગ્રામથી થોડું જ વધારે હતું. હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી. રિપોર્ટ અનુસાર ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્ક્વોલિફાય જાહેર કરવા બદલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આઈઓએ આ મામલે વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઇવસી જાળવી રાખવા અપીલ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.